જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે બનાવીશું મમરાનો ચેવડો। તો ચેવડો બનાવવા માટે અહીંયા મમરા લીધેલા છે। હવે આપણે ચેવડો બનાવવાની શરૂઆત કરીએ। તો હવે આપણે સૌથી પહેલાં મમરા વઘારી લઈશું। તેના માટે અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું, 1 ચમચી જેટલું મીઠું નાખીશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। હવે આપણે તેમાં મમરા નાખી દઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। ધીમે ધીમે આપણે આ બધું મિક્સ કરી લઈએ। જોઈ શકો છો આપણા સરસ મમરા વઘારાઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। તો હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે। આપણે તેમાં ઝીણી ભૂંગળી આવે છે તે તળી લઈશું। આ થોડી એબીસીડી છે, તેને પણ આપણે તળી લઈશું। તળાઈ ગઈ છે આપણે એબીસીડી, તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું। થોડા મીઠા લીમડાના પાન છે, તેને આપણે તળી લઈશું। આ સિંગદાણા લીધેલા છે, 2 ચમચી જેટલા સિંગદાણાને પણ આપણે તળી લઈશું। તળાઈ ગયા છે આપણા સિંગદાણા, તેને પણ આપણે બાઉલમાં લઈ લઈશું। તો હવે આપણે આ મમરા વઘારી લીધા છે, તેની અંદર આપણે આ ઝીણી ભૂંગળી અને એબીસીડી તળી હતી તે આપણે એડ કરી દઈએ। સિંગદાણા તળેલા એડ કરી દઈએ, મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ। આ ચેવડો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે, બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો તમે। મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું, ઉપરથી આ અડધું લીંબુ નીચોવી દઈશું। ફરીથી આપણે બધું મિક્સ કરી લઈએ।
જોઈ શકો છો એકદમ સરસ આપણો કલરફુલ ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. બાળકોનો તો ફેવરેટ હોય છે આ ચેવડો. તો જોઈ શકો છો એકદમ સરસ મમરાનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે. તમે પણ આ મમરાનો ચેવડો ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. એકદમ ઝડપથી બની જાય છે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.